વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી તારાબાગ સોસાયટીના T4 મકાનમાં રહેતા કિરણ સોલંકીના નિવાસસ્થાને થયેલી ચોરીની ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ ચોરીની ઘટના માત્ર મુદ્દામાલની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ચોરોની ખાસ પસંદગીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે। ચોરોએ ઘરના તાળા તોડીને કુલ ₹2 લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં સોના ચાંદીની કિંમતના દાગીના અને ₹70,000 રોકડા ઉઠાવી લેવાયા હતા। તેનાથી પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે। જોકે ચોરી કરીને પલાયન થતાં પહેલાં તેઓએ ઘરમાંથી ડુંગળી, કાજુ બદામ જેવી ખાદ્ય સામગ્રી પણ સાથે લઈ ગયા હતા। ઉપરાંત બાળકોના સપના સમાન અને બચતનું પ્રતીક એવા પૈસા ભેગા કરવાના ગલ્લાને પણ ચોરોએ મૂક્યો ન હતો। ફતેગંજ જેવા પોશ વિસ્તારમાં રજા પૂરી કરીને તસ્કરો સહેલાઈથી પલાયન થઈ જાય છે તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। તારાબાગના રહેવાસીઓએ તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવા અને આ બેશરમ ચોરોને પકડી પાડવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકોની મહેનતની કમાણી અને બાળકોની બચત સુરક્ષિત રહી શકે। પછી પેલું છોકરાની લક્કીઓ હતી, એક સોનાની લક્કી છે, બીજી 6-7 આવી છે, ચેન છે સોનાની, એક તોલાની હતી, મંગળસૂત્ર હતું, એ બધું જ નીકળી ગયું। 6-7 તો નાના પેન્ડલ છે, એના બાધામાં આવ્યા હતા ને એ પેન્ડલો છે। કેસ કેટલા હતા? કેસ એટલા હતા। હા સાહેબ, પેલા મારા સાડીનો બાબો બીમાર હતો એટલે ગઈકાલે અમે હોસ્પિટલમાં નવરારીમાંથી જે હોસ્પિટલ ગયા હતા એટલે એની તબિયત એવી ગંભીર હતી એટલે સાહેબ અમે ત્યાં ગયા હતા, એના સાચવવા માટે ગયા હતા, ટિફિન લઈને ગયા હતા એમના સાચવવા માટે। અને પછી મારા સાસુ લોકો સુરતથી આવ્યા છે તો બે ઘર અમે આજ ડિસ્કસ કરતેલા એટલે અમે કાલે રવિવાર છે એટલે આપણે સવારે મકાનનો હપ્તો મશીનમાં ભરી દઈશું। તો દેખ્યું ઘર આવીને અત્યારે મારી મિસિસને બીમાર છે, થાઇરોઇડ છે, તો એનો રિપોર્ટ કરાવીને અમે આવ્યા દવાખાનથી। અને ઘર આવીને દેખ્યું ને તો લોક તૂટેલું હતું, તો દેખ્યું તો મેં કીધું આ લોક કે બાજુનું તોડ્યું? તો અમે દેખીને પહેલાં તારું દેખ્યું, તારું બી ના દેખાયું, કરીશી આડીસી તોડીને અંદર ઘૂસીને બધું જ એ લોકોએ રકમો દાગીનો બધું જ લઈ ગયા, પૈસા કેશ લઈ ગયા છે, મારા બાબાની વીંટીઓ, ચેનો એ બધું જ લઈ ગયા સાહેબ। ગલ્લો પીકી બેગ હતી, મારા બાબાની ટ્યુશનને એક્સરા કરાવું છે, એના ફી બધી અંદર મેં રાખું છું સાહેબ। ના સર, કોઈ એવું તો મને લાગતું નહીં, પણ બાજુવાળાએ મને કીધું તો કે સવારે 4 વાગે કોઈ ગાડી આવી હતી અને લગભગ કે ભૂંડ પકડવા માટે કંઈ આવ્યા હશે, એટલે કે કૂતરા બહુ જ ભોંસેલા, એટલે અમને એવું લાગ્યું હતું કે તમે લોકો ઘણી વાર તમે 2 વાગે 3 વાગે આવો છો, એ અમારા સંજોગમાં અમે એ રીતે રહ્યા। એ ચોરી અમે જાતે અમે દેખ્યું અને પછી બાજુવાળાને અમે પૂછવા ગયા તો બાજુવાળા કે છે ના હોય કે સવારે 4 વાગે કૂતરા બહુ જ ભોંસેલા કે છે, એટલે માન કે ભૂંડ પકડનારા હોવા જોઈએ।